વિશેષની અંદર આજે વાત કરવી છે આપણે કે સંતાનોનું સુખ ક્યારે પ્રાપ્ત થાય, સંતાનો ક્યારે મળે. લગ્ન જીવન પછી તરત જ કોઈ બીજું આપણી કોઈ આશા હોય, અરમાન હોય, જેને કહેવાય કરિયરની બાબતમાં ચિંતા કરતા હોઈએ છીએ, આપણે પરિવારની બાબતમાં ચિંતા કરતા હોઈએ છીએ. લગ્ન ન થાય ત્યારે એની બાબતમાં ચિંતા કરતા હોઈએ છીએ. ત્યારબાદ લગ્ન પછી સંતાનની બાબતમાં ચિંતા કરતા હોઈએ છીએ. સંતાન થયા પછી સંતાનની પ્રગતિની બાબતમાં ચિંતા કરતા હોઈએ છીએ. સંતાનોના અભ્યાસની વાત હોય, સંતાનોના સ્વાસ્થ્યની વાત હોય, સંતાનોને આગળ જતા ભણાવી અને શું કરાવવું એની વાત હોય, સંતાનોને નોકરીની વાત હોય કે ધંધાની વાત હોય, સંતાનોને લગ્ન કરાવવાની વાત હોય, એના સંતાનો થાય પછી એના ઉછેરની વાત હોય. તો મિત્રો, સંસારના ચક્રની અંદર, આ પારિવારિક જીવનની અંદર સુખાકારીની પ્રાપ્તિ ક્યારે થાય ને ક્યારે ન થાય. બીજું, પરિવારની પ્રીતિ ક્યારે પ્રાપ્ત થાય. ઘણી વખત આપણે કરીએ છતાં અધૂરું કામ દેખાતું હોય છે. ઘણી વખત આપણે આપણા શબ્દ પ્રયોગ કરતા હોઈએ, ગમે એટલું કરીએ છતાંય અમને યશ મળતો નથી. તો પરિવારની પ્રીતિ ક્યારે પ્રાપ્ત થાય, અને સાથે સાથે સંતાનનો જ્યારે કયામાં ન હોય ત્યારે એને કયા કરવા જોઈએ ઉપાયો, અથવા તો સંતાનોની પ્રગતિ માટે કયા ગ્રહો એવા જોવા જોઈએ કે જેના કારણે સંતાનોની સારી સુખાકારી આપણને પ્રાપ્ત થાય. બહુ જ એક ગુજરાતીની અંદર એક દુહો છે કે જનની જણ તો ભક્તજણ અને કા દાતા અને કા સૂર. જનની જણ તો ભક્તજણ અને કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. ભાઈ મરે ભવહારીએ, બેની મરે દસ જાય, નાનપણમાં માવતર મરે ના ચારે દિશાના વાવાય. સામાન્ય સુખાકારીમાં જુઓ તો દીકરો એ ક્યારેક ભાઈ બને છે અને બહેનને હેતથી સાચવે છે. દીકરો નાનકડો સંતાન બાળક બની જાય છે અને માતાને અને પિતાને સાચવે છે. આ બધા જ એક સારા યોગો જયારે કુંડલીમાં બનતા હોય ત્યારે વસ્તુ સારી થાય. બાકી જેમ જેમ છોકરાઓ મોટા થતા જાય અને એમ એમ પરિવારની ચિંતામાં વધારો થતો જાય, માતા પિતાને પીડાદાયક બને, આવા સંતાનો પણ કળિયુગની અંદર આપણે જોયા છે. તો મિત્રો, આજે વાત કરવી છે આપણે જન્મ કુંડળીના આધારે સંતાનના સુખાકારીની વાત કરવી છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય તો એના ઘણા બધા કારણો, જ્યોતિષીય કારણો પણ આપણે જોઈ શકાય છે. એ ઉપરાંત આપણા અનુભવેલા પ્રસંગો પણ આપણે જોઈ શકીએ છીએ. એમ કહેવાય છે કે સંતતિ અને સંપત્તિ આ બંને છે ને એ ભગવાન પોતાની પાસે રાખે છે અને એનો અધિકાર પિતૃઓનો છે. સંતાનો સારા થાય, સંતાનો સંસ્કારી થાય, અથવા તો સંતાનોનું સારું સુખ મળે, એમાં પિતૃઓના આશીર્વાદ હોય છે. અને સાથે સાથે સંપત્તિ એટલે પૈસો, ધન, સુખ, આ બધું જ જયારે હાથમાં હોય છતાં ન ભોગવી શકાતા હોય ત્યારે પણ એમાં કહેવાય છે કે પિતૃઓને એવું કૃપાનું કારણ કદાચ હોઈ શકે છે. આ બધી જ વસ્તુઓ પાવર ઓફ એટર્ની એવી છે કે જે આપણને પિતૃઓએ આપેલી છે. ભાઈ, તારે આટલું કરવું પડશે તો તને સંતાનનું સુખ સારું થશે, અથવા તો સંતાનો દ્વારા સારી પ્રગતિ તારી થશે. ઘણા બાળકોનો જન્મ પછી માતા અને પિતાનો ભાગ્યોદય થાય છે, માતા અને પિતાના પ્રેમમાં વૃદ્ધિ થાય છે. અને ઘણા બધા સંતાનો જન્મ્યા પછી પિતા અને માતાને ક્યાંક ને ક્યાંક તરક્કી જે થતી જોઈએ એના કરતાં થોડી ઓછી થાય છે. તો મિત્રો, સંતાનોની બાબતમાં જયારે વાત કરવાની હોય ત્યારે જન્મકુંડળીમાં 5મું સ્થાન જોવાનું હોય છે. 5મું સ્થાન એ સંતાનોનું સ્થાન છે. મિત્રો, સંતાન કેવા પાકશે, સંતાન શું સુખ આપી શકશે માતા પિતાને, સંતાનો દ્વારા માતા પિતાને કેવા પ્રકારની લાગણીના સંબંધો છે, સંતાનો માતા પિતાના કયામાં છે કે નહીં, આ બધી જ વસ્તુઓ આપણે 5મા સ્થાનથી જોતા હોઈએ છીએ, જેને જન્મકુંડળીની અંદર જ્ઞાનનું સ્થાન પણ કહ્યું છે, પૂર્વ જન્મના સંચિત કર્મનું સ્થાન પણ કહ્યું છે. કારણ કે સંતાન થવા એ પૂર્વ જન્મના સંચિત કર્મનું એક સર્વૈયું છે. અને એ સર્વૈયું આ જન્મમાં જયારે ભોગવવાનું આવે ત્યારે ઘણી વખત એવું થાય કે સંતાનો સંસ્કારી પાકે, સંતાનો શિસ્તબદ્ધ રીતે રહી અને માતા પિતાની અને પરિવારનું જતન કરીને સેવા કરે, સંતાનો માતા પિતા જયારે મોટા થાય ત્યારે એની સેવા કરે અને દરેક પ્રકારના કાર્યમાં અગ્રેસર બની અને માતા પિતાના પોતાના પેઢીના નામને દીપાવે. આવા સંતાનો અને સંસ્કારી શિસ્તબદ્ધ સંતાનો પણ આપણે જોયા છે. તો એ પણ 5મા સ્થાનનું મૂળ કારણ છે. જન્મકુંડળીમાં પૂર્વ જન્મના સંચિત કર્મો જ્યારે સારા હોય ત્યારે આ વસ્તુ આપણને ફળ પ્રાપ્તિ થાય છે. અને ઘણી વખત આપણે એવું પણ કહેતા લોકોને સાંભળ્યા છે કે કયા જન્મના કર્મ કર્યા હશે જેના કારણે આવો કપાતર પાક્યો. આ શબ્દ પ્રયોગ આપણે સાંભળીએ છીએ. મિત્રો, પાત્ર કુપાત્ર હોતા નથી કોઈ દિવસ. આ મારા તમારા કર્મનું સર્વૈયું છે. જો સત્કર્મ કરેલા છે તો એનું મતલબ સત્કર્મ દ્વારા સારા સંતાનોની સુખાકારીની પ્રાપ્તિ થાય છે. અને કદાચ કર્મ સારા નથી થયા તો એનું કારણ પણ આ છે. ઘણી વખત બ્લડ ગ્રુપ જયારે આપણા શરીરમાં ચડાવવામાં આવે ત્યારે ડોક્ટર નક્કી કરતા હોય છે કે આ A ગ્રુપનું બ્લડ છે, આ B ગ્રુપનું બ્લડ છે, આ O ગ્રુપનું બ્લડ છે, ABનું કયા ગ્રુપ, અને એ પ્રમાણે બ્લડ ગ્રુપને મેચ કરી અને ચડાવતા હોય. પણ પૈસો જયારે ઘરમાં આવે છે ત્યારે આપણે કોઈ દાડો એનું ગ્રુપ જોયું કે આ કયા ગ્રુપનો છે, આ નીતિનો પૈસો તો નથી ને, આ કોઈની હાઈકારાનો તો પૈસો નથી ને, આ કોઈને દુભવીનો તો પૈસો નથી કમાણા ને. પણ માનો કે આ બધું થઈ જાય પછી તરત ખબર ના પડે, કદાચ એવું બને કે તરત ખબર ના પડે, પણ જ્યારે ખબર પડે ત્યારે એમ કહેવાય કે સંતાનો આ કોઈ પણ પ્રકારના સુખાકારીની બાબતમાં વાત કરીએ તો સામે હોવા છતાં ભોગવી ન શકવું, તો આ વસ્તુ આપણને જન્મકુંડળીના આધારે જોવા મળે છે. મિત્રો,
તો જન્મકુંડળીમાં સીધી સરળ વાત હું તમને કહું કે જન્મકુંડળીમાં 5મા સ્થાનને સંતાનના સ્થાન તરીકે આપણે જોયું છે. 12 ભાવની અંદર 5મું ભાવ એ સંતાનનું સ્થાન છે. હવે તમે જોજો 2 ગ્રહોને તમારે ધ્યાનમાં રાખવા પડશે જન્મકુંડળીની અંદર. એક ધ્યાનમાં રાખવો પડશે જે આખા જે ગ્રહોનો જે રાજા છે, ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહારાજ્યમ, ગ્રહોનો રાજા કોણ છે તો કે સૂર્ય છે. તો અમે સૂર્યને ધ્યાનમાં રાખવો પડે કુંડળીની અંદર કે જન્મકુંડળીમાં સૂર્ય બળવાન છે કે નહીં. જો જન્મકુંડળીમાં સૂર્ય બળવાન હોય તો સંતાનોનું સારું સુખ પ્રાપ્ત થાય છે. સંતાનો હોવા, સંતાનો થવા એ જ મહત્વનું નથી, પણ સાથે સાથે સંતાનો સંસ્કારી થવા અને સંતાનો માતા પિતાની સેવા કરે એવા થવા એ પણ મહત્વનું છે. મેં જોયું છે પાછળની અવસ્થા છે, માતા અને પિતા ઘરમાં એકલા રહે છે, સંતાન પોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહે છે અને થોડોક ઘરથી દૂર રહે છે. ક્યારેક વ્યવહારે, પ્રસંગે, તહેવારે ગમે ત્યારે માતા પિતાને સાચવે છે અને હાય હલોના સંબંધ છે. ક્યારેક એમ કહેવાય કે અમુક જણના પ્રભાવ આવી જાય જેના કારણે પોતાના માતા પિતાની સાથે વાત પણ નથી કરી શકતા કે ભાઈ ના હું વાત કરીશ તો આને ખોટું લાગશે, તો હું વાત કરીશ તો આ બગડશે, તો હું વાત કરીશ તો આને ક્રોધ થશે. તો એના કારણે સંતાનો માતા પિતાથી આમ માનસિક રીતે અલગ નથી થતા પણ ફિઝિકલી શારીરિક રીતે અલગ થતા જોવા મળે છે. પણ આ પીડા જે માતા પિતાની છે એમને ખબર પડે કે સંતાનોને જયારે મોટા કરવાના હતા ત્યારે જે પીડા અમે ભોગવી છે એ જયારે એના ત્યાં સંતાન થશે અને એને મોટા કરવાના થશે ત્યારે એ પીડા જયારે ખુદ અનુભવશે ત્યારે એને ખબર પડશે કે સંતાનનું સુખ શું છે. તો મિત્રો આ બધા સમય જયારે નીકળી જાય ત્યારે આપણને ખબર પડતી હોય છે. પણ મારે વાત કરવી છે 5મા સ્થાનની. સંતાનોના સારા સંસ્કાર, સંતાનોની સારી સુખાકારી, સંતાનોના સ્વાસ્થ્ય, સંતાનોની નોકરી, સંતાનોની પ્રગતિ, સંતાનોના વ્યવહાર, સંતાનોનો વ્યવસાય, સંતાનોના વિવાહ અને બધા જ પ્રકારની સારી સુખાકારી સંતાનોને પ્રાપ્ત થાય. માતા પિતા જે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાં પ્રથમ જેને પાયાનું જેને સ્થાન કહેવાય તો એ સ્થાન 5મું સ્થાન છે. અને 5મા સ્થાનની અંદર પણ સૂર્ય બળવાન હોય, મતલબ ગ્રહોનો રાજા બળવાન હોય તો સમજી લો એમને સંતાનોનું સુખ સારું પ્રાપ્ત થાય છે, સંતાનોની સારી સુખાકારી મળે છે. બીજું દેવગુરુ, તો દેવગુરુ બૃહસ્પતિ છે. તો આ ગુરુ જેટલે શ્રેષ્ઠ. તો આ ગુરુ અહીંયા જન્મકુંડળીની અંદર 5મા સ્થાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. અને કારકો ભાવનાશાય, જે વ્યક્તિ મેં આ ઘણા બધા કુંડળીના અભ્યાસ પછી જે જોયું છે કે 5મા સ્થાનનો કારક જે ગ્રહ બૃહસ્પતિ ગુરુ જો 5મા સ્થાનમાં બેઠો હોય તો જો ઉત્તમ વિદ્યા આપે અને સારી બુદ્ધિ આપે અને સારી નોકરી આપે તો સંતાનોનું સુખ ના આપે, અને સંતાનોનું જો સારું સુખ આપે તો સારી નોકરી કે સારી આજીવિકાનું કોઈ પ્રમાણ બુદ્ધિ શક્તિ દ્વારા ના આપે. તો આ 2 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પ્રાપ્ત થાય છે. અને એનું કારણ 5મા સ્થાનનો કારક ગ્રહ છે એ બૃહસ્પતિ કહેતા ગુરુ છે. અને ગુરુ હંમેશા સંતાનોની સારી સુખાકારી આપે છે. તો સંતાનોને નાનપણથી આપણે તૈયાર કરતા હોય. આપણે કહીએ ભાઈ એક નાના બાળકોને હજી 3 કે 4 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, 7 વર્ષનું બાળક હોય, 11 વર્ષનું, 9 વર્ષનું બાળક હોય, 15 વર્ષનું બાળક હોય અને માતા પિતાને આપણે પ્રશ્નો પૂછતા જોયા છે. ખાસ કરી શહેરોની અંદર, ગામડાની અંદર તો છોકરાઓ ભણે છે એટલી ખબર છે માતા પિતાને, કયા ધોરણમાં ભણે એ ઘણી વખત ખબર નથી હોતી. પણ નાનપણથી જ આ મારો આ ક્રોધી છે, જિદ્દી છે, ભણતો નથી, વાંચવા બેસતો નથી, કોઈનું કીધું સાંભળતો નથી, આ બધી વસ્તુઓ આપણે માતા, તો એવા સમય શું કરવાનું છે? દરરોજ માતાએ સવારમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો છે. તમે વિચાર કરજો સંતાનોની સારી સુખાકારી માટે દરરોજ માતાઓએ સવારમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો છે. અને અર્ઘ્ય આપતી વખતે જે તાંબાના લોટાની અંદર પાણી ભરીએ છીએ, બને તો લાલ પુષ્પ અંદર પધરાવવામાં આવે, કંકુના છાંટા અંદર નાખવામાં આવે, થોડાક ચોખા પધરાવી અને રીમ સૂર્યાય નમઃ, સવિત્ર સૂર્યનારાયણાય નમઃ આ મંત્ર બોલતા બોલતા ભાવથી મારા સંતાનો સારી પ્રગતિ કરે અને એના માટે સૂર્યનારાયણને જળ ચડાવે તો માતા પિતાના આ ચડાવેલા જળ દ્વારા ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ એના સંતાનો ઉપર ઉતરે છે. અને બીજું ગાયની પૂજા. બુધવારના દિવસે જો ગાયની પૂજા કરવામાં આવે, ગાયને આમ તો દરરોજ ગાયને ગોળ રોટલી ખવડાવવી જોઈએ, પણ માનો કે નથી અનુકૂળતા, સમય નથી મળતો, બહુ ઊંચા માળે રહીએ છીએ, નીચે ઉતરાતું નથી, ગાયો શહેરમાં મળતી નથી, તો કરવું શું? તો જ્યાં ગૌશાળા હોય ત્યાં દાન કરવામાં આવે અથવા તો પોતાના હાથે ગાયને રોટલી અને ગોળ ખવડાવવામાં આવે તો પણ એમ કહે છે ગાયોની પૂજા કરવાથી સંતાનોની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખી. આમ તો કુળદેવીની ઉપાસના પણ સારા પરિણામો આપે, ભગવાન નારાયણ, ભગવાન શિવજીની પૂજા પણ સારા પરિણામો આપે, બધું જ આપે. પણ સંતાનોને જો તમારે તેજસ્વી બનાવવા છે તો માતા પિતા જયારે આ રીતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હશે અને તમારું સંતાન જોશે અને સંતાન પણ જે દિવસે અર્ઘ્ય આપવાની શરૂઆત કરે ને સૂર્યનારાયણને તે દ્વારા સમજી લેવાનું આપણું જીવન સુધરી ગયું, હવે સંતાનની પ્રગતિમાં કોઈ રૂકાવટ આવશે નહીં. આ સૂર્યનારાયણના આશીર્વાદ દ્વારા ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો આ પોત કરવાથી માતા પિતા, ખાસ કરી માતા જયારે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે સંતાનોનું સારું સુખ એને પ્રાપ્ત થાય છે. જય ગણેશ.